કોર્ટ મેરેજ પર ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય। 7 ફેરા વગર હિન્દુ લગ્ન માન્ય નહીં ગણાય। મેરેજ સર્ટિફિકેટ એ માત્ર રેકોર્ડ છે। આ મોટા સમાચાર છે આપણી લગ્ન વ્યવસ્થા સાથે જોડાયેલા। આજકાલ ઘણી જગ્યાએ તમે સાંભળ્યું હશે કે કોર્ટ મેરેજ કરી લીધા એટલે ચાલ્યું, હિન્દુ રીતિ રિવાજ અનુસાર પતિ પત્ની બની ગયા। જો તમે પણ એવું વિચારતા હોવ તો આ લગ્ન કાયદેસર નથી। તમારે સાવધાન થઈ જવાની જરૂર છે, કારણ કે ગુજરાત હાઈકોર્ટે કોર્ટ મેરેજ અને હિન્દુ લગ્નોને લઈને એક મોટો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે। હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો હિન્દુ લગ્નમાં 7 ફેરા જેવી પરંપરાગત ધાર્મિક વિધિઓ કરવામાં જ ન આવી હોય તો માત્ર રજિસ્ટ્રેશન કે મેરેજ સર્ટિફિકેટના આધારે લગ્નને કાયદેસર રીતે માન્ય નહીં ગણી શકાય। જસ્ટિસ ઇલેશ વોરા અને જસ્ટિસ આરટી વાછાણીની બેન્ચે ફેમિલી કોર્ટના એક જૂના નિર્ણયને રદ કરતા ચુકાદો આપ્યો છે। હાઈકોર્ટે હિન્દુ મેરેજ એક્ટની કલમ 7નો ઉલ્લેખ કરીને સમજાવ્યું કે એક હિન્દુ લગ્નને કાનૂની રીતે પૂર્ણ અને માન્ય બનાવવા માટે પરંપરાગત વિધિઓ અને સમારોહ અનિવાર્ય છે। ફરી કહું છું, કોર્ટે એવું કહ્યું છે કે એક હિન્દુ લગ્નને કાનૂની રીતે પૂર્ણ અને માન્ય બનાવવા માટે પરંપરાગત વિધિઓ અને સમારોહ જોઈએ જ। 7 ફેરા એ હિન્દુ લગ્નનો મુખ્ય આધાર છે, જે વ્યક્તિના આધ્યાત્મિક જીવનને પણ શુદ્ધ કરે છે। કોર્ટે એમ પણ કહ્યું કે મેરેજ સર્ટિફિકેટ અથવા રજિસ્ટ્રેશનનો એ માત્ર લગ્નનો પુરાવો છે, રેકોર્ડ છે। જો મૂળ વિધિ નથી થઈ તો તે સર્ટિફિકેટ લગ્નને માન્યતા નથી આપી શકતું। મૂળ વિધિ અનિવાર્ય છે, સર્ટિફિકેટ કરતાં પણ કોર્ટે એવું કહ્યું છે। આ કેસ બ્રિટનમાં રહેતા એક યુવકનો હતો કે જેના નકલી મેરેજ સર્ટિફિકેટના આધારે એક મહિલાએ તેની પત્ની હોવાનો દાવો કર્યો। મહિલાએ પોતે સ્વીકાર્યું કે તેમની વચ્ચે કોઈ ધાર્મિક વિધિ થઈ નથી, જેથી હાઈકોર્ટે આ લગ્નને અમાન્ય જાહેર કર્યા છે। કાયદાકીય દ્રષ્ટિએ અને સામાજિક રીતે આ ચુકાદો ખૂબ મહત્વનો છે। હાઈકોર્ટે કહ્યું છે કે લગ્નની વિધિ વિધાન સાથે અગ્નિની સાક્ષીએ ફેરા અનિવાર્ય છે। તમે મેરેજ સર્ટિફિકેટ આપી દીધું એટલે એવું નહીં કે તમે હિન્દુ રીતિ રિવાજ મુજબ પતિ પત્ની બની ગયા। આ માત્ર રેકોર્ડ છે, પુરાવો છે, લગ્નને કાયદેસર ગણાવતું સર્ટિફિકેટ નહીં। હાઈકોર્ટના નિર્ણય પર તમારું શું કહેવું છે, કમેન્ટ કરો।